ગઈકાલે સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેડ્રોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે, જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપી લેતા તેમાંથી 23.450 ગ્રામ એટલે 2.34 લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયર ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે. આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો. વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે. એ રાજસ્થાનથી લાવેલા વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ 2023માં પણ એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે, જેમાં 2.5 મહિનાથી એ જામીન ઉપર છે. તો સંપૂર્ણ વિગત ધ્યાને લઈ અને ટોટલ 7.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ એ કવર કરવામાં આવ્યો છે. ડ્રગ્સ કોને આપવાનો હતો કે કઈ એની એ બાબતની વધારે પૂછપરછ ચાલુ છે.